જ્યારે આપણે બીમાર હોઈએ, જ્યારે આપણે અસ્વસ્થ હોઈએ ત્યારે આપણે એવી આશા સાથે હોસ્પિટલ જતા હોઈએ છીએ કે આપણે હોસ્પિટલ જઈશું તો કોઈ પણ પરિસ્થિતિમાંથી, શારીરિક તકલીફમાંથી બહાર આવી જઈશું. ડૉક્ટર કોઈ પણ ભોગે આપણને શારીરિક તકલીફમાંથી બહાર લાવી દેશે. જો કોઈ ગર્ભવતી મહિલા હોય તો તેનો જ્યારે એ છેલ્લો મહિનો ચાલતો હોય તે સમય દરમિયાન જ્યારે તેને ડિલિવરી માટે મૂકવામાં આવે છે તે સમય દરમિયાન એ પરિવારજનો પણ એક આશા રાખીને બેઠા હોય છે કે ડિલિવરી શાંતિથી પૂર્ણ થઈ જશે, મારા હાથમાં એ નાનું રમતું બાળક આવશે. પરંતુ જ્યારે એ ડૉક્ટર જે છે તે પોતાને જ્યાં ગર્ભવતી મહિલાની ડિલિવરી કર્યા બાદ જ્યારે પરિવાર સાથે જાય છે અને તે સમય દરમિયાન પરિવારને એવો ખ્યાલ આવે છે કે અમારી ગર્ભવતી દીકરી જે છે તે ડૉક્ટરની બેદરકારીને કારણે મૃત્યુ પામી ગઈ છે, ત્યારે એ પરિવારજનોની હાલત કેવી હશે? આ ઘટના જે છે તે બનાસકાંઠામાંથી સામે આવી છે. શું છે સમગ્ર ઘટના તે મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં. નમસ્કાર, Light24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના વત્સલ હોસ્પિટલમાંથી એક મોટો બનાવ બન્યો છે, જેમાં એક ગર્ભવતી મહિલા જે છે તે પોતાની ડિલિવરી માટે હોસ્પિટલ જઈ રહી હતી. તેની ડિલિવરી થઈ રહી હતી અને તે સમય દરમિયાન ડૉક્ટરની બેદરકારીને કારણે તેનું મૃત્યુ થઈ જાય છે. પરિવારને જ્યારે આ સમગ્ર ઘટનાની જાણ થાય છે ત્યારે તેમના માથા ઉપર મુશ્કેલીનો એ આભ તૂટી પડે છે, કારણ કે એ પરિવાર એક આશા સાથે હોસ્પિટલ આવ્યો હોય કે અમારી ગર્ભવતી દીકરી જ્યારે ડિલિવરી થઈ જશે, અમારા હાથમાં એ નાનું બાળક હશે, ત્યારે એ પરિવારની હાલત શું થાય એ ખરેખર આપણે પણ વિચાર ન કરી શકીએ. એ માત્ર ડૉક્ટરની બેદરકારીને કારણે આ સમસ્યા જે છે તે બની હતી. એક પરિવારે પોતાની ગર્ભવતી દીકરી અને જે છે તે ડૉક્ટરની બેદરકારીને કારણે તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. એ પોતાની દીકરીને ખોઈ નાખી હતી અને માત્ર ગર્ભવતી મહિલા જ નહીં પરંતુ તેના ગર્ભમાં રહેલું એ બાળક પણ મોત જે છે તેનું નીપજી ગયું હતું. એટલે કે એક સાથે બે જીવ એ ડૉક્ટરની બેદરકારીને કારણે લેવામાં આવ્યો હતો. ખરેખર આપણે ગુજરાતમાંથી એવા ઘણા કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ કે હોસ્પિટલના નામે ડૉક્ટરો લૂંટ ચલાવી રહ્યા છે. બીજી બાજુ જે ગરીબ લોકો છે તેમની પાસેથી રૂપિયા લૂંટી લેવામાં આવ્યા છે. તેમની પાસે બેદરકારી ડૉક્ટરો દ્વારા કરવામાં આવતી હોય છે કે ભાઈ આ તો ગરીબ છે, અભણ છે, તો એમની સાથે તો પૈસા લૂંટી લઈશું, કોઈ પણ જે છે તે જવાબ આપ્યા વિના કોઈ ઓપરેશન કરી નાખીશું, કોઈ ઊંધું સીધું ઓપરેશન થશે તો ગરીબ અને અભણ વ્યક્તિને તો ક્યાં ખબર પડવાની છે. આ વિચારસરણી સાથે ઘણા ડૉક્ટરો જે છે તે આવું વર્તન કરતા હોય છે અને છેલ્લે તેમની બેદરકારીને કારણે મહિલાઓ અથવા તો અન્ય પેશન્ટનું જે છે તે મૃત્યુ થઈ જતું હોય છે. એવી ઘણી ઘટનાઓ આપણે ગુજરાતમાં જોઈ છે. પરંતુ હાલમાં જો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના આ વત્સલ હોસ્પિટલની વાત કરીએ તો ગંભીર બેદરકારી એ ડૉક્ટરની ત્યાંથી સામે આવી છે. ગર્ભવતી મહિલા અને તેના ગર્ભમાં રહેલું એ બાળક એટલે કે બે જીવ એ ડૉક્ટરની બેદરકારીને કારણે ગુમાવવામાં આવ્યા છે. પરિવાર ઉપર જે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો આભ તૂટી પડ્યો છે. હૈયાફાટ રુદન એ પરિવારનું સામે આવ્યું છે અને પરિવારે આ સમગ્ર મુદ્દે કલેક્ટરને પણ જાણ કરી છે અને તેમની માત્ર એક જ માંગ છે કે અમારી દીકરી સાથે તો થયું પરંતુ અન્ય કોઈ દીકરી સાથે આ ન થવું જોઈએ. તો આ મુદ્દા અંગે પરિવાર શું કહી રહ્યો છે એકવાર તેમની પાસેથી પણ સાંભળી લઈએ. વત્સલ્ય હોસ્પિટલ ડીસા ડૉક્ટર રાહુલ ચૌહાણ, જ્યાં અમારા સમાજની એક દીકરીને ગયા વીકમાં એડમિટ કરી હતી જેને ડિલિવરી કેસ હતો. તો આ ડિલિવરી કેસમાં પરિવારે ડૉક્ટરને એટલી બધી છૂટ આપી હતી ગમે તે કરીને અમારી દીકરીને બચાવજો. ડૉક્ટરે જ્યારે સિચ્યુએશનની વાત કરી હોય તો સ્વાભાવિક છે કે પરિવાર એમાં પૂરેપૂરો સાથ આપતો હોય છે. પરંતુ આખરી ક્ષણમાં ડૉક્ટરની મને તો એટલા બધી એવું લાગે છે કે આ દીકરીનું ડેથ છે ને એ જ હોસ્પિટલમાં થઈ ગયા બાદ આ લોકો પરિવારને આ ડૉક્ટરે વાત કરેલી છે કે તમે હવે અમદાવાદ લઈ જાઓ. પણ સિચ્યુએશન એવી હતી કે પરિવારે દીકરીને બરાબર જોઈ નહીં હોય, તાત્કાલિક ત્યાં અમદાવાદ ખાતે લઈ જવામાં આવી. પણ આ ડૉક્ટરે જે રાહુલ ચૌહાણ નામના ડૉક્ટરે વત્સલ હોસ્પિટલ ડીસા ખાતે આ દીકરી સાથે જે પણ થયું છે એ ખૂબ ખોટું થયું છે. બેદરકારીથી સ્પષ્ટ દેખાય છે કે બેદરકારીથી એકદમ ફ્રેશ દીકરીને ત્યાં એડમિટ કરી છે, કારણ કે એની દવા ચાલતી હતી. પણ છેલ્લે જ્યારે કોથળીની વાત આવી ત્યારે આ પરિવારે એવું કીધું હતું કે તમે કોથળી કાઢી નાખો પણ દીકરીને બચાવો. ત્યારે આજે મારે એ કહેવું છે મીડિયાના માધ્યમથી કે આવા ડૉક્ટરો ઘણા બધા છે અને એ રાજકીય લાગવગ ધરાવતા ડૉક્ટરો પછી છૂટી જાય છે એમને. અમે કોઈ લેવા માટે કે કોઈ લાલચ માટે આ આવેદનપત્ર કે આ રજૂઆત નથી કરતા. અમારે કંઈ જોતું નથી. આ જે પરિવાર સાથે ઘટના બની છે ને જે દીકરીના બાપ પાસે છે ને
ડૉક્ટર પાસે છે, એના કરતાં 3 ગણી પ્રોપર્ટી દીકરીના બાપ પાસે છે. અમારે કશું જોતું નથી. અમે આજે આવેદનપત્ર એટલા માટે આપ્યું છે કે તટસ્થ તપાસ થાય, આવી બીજી કોઈ દીકરી ભોગ ના બને, જેને લઈને આ ડૉક્ટરની કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અમે એસપી સાહેબને પણ રજૂઆત કરી છે, કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે, કાયદેસરની કાર્યવાહી, અને ઉપર અમે આરોગ્ય ગાંધીનગર સચિવને પણ આ બાબતે લેખિતમાં રજૂઆત કરવાના છીએ. વાત્સલ્ય હોસ્પિટલ ડીસા રાહુલ ચૌહાણ નામના ડૉક્ટરને કોઈ ના છોડાવે એવું આ અમારું પગલું હશે. આ માત્ર આવેદનપત્ર નથી. અમે શાંતિમાં માનવાવાળા વ્યક્તિઓ છે, નાનો સમાજ છીએ. ગજ્જર સુતાર સમાજ એટલે બહુ નાનો સમાજ. આ જિલ્લામાં ખૂબ ઓછી સંખ્યા ધરાવીએ છીએ. એનો મતલબ એવો નહીં સમજતા કે અમે કંઈ કરી નથી શકતા. અમે માહોલને સાચવવાવાળા લોકો છીએ. માહોલ ના બગડે તેના માટે અમે અમારી દીકરીની લાશ સ્વીકારી લીધી હતી. એટલે તમે એવું ના સમજતા કે અમે હવે કશું જ નથી કરી શકવાના. અમે બધું જ કરી શકશું, કારણ કે અમે વિશ્વકર્મા વંશજ છીએ. આજ રોજ અમે અહીંયા પાલનપુર કલેક્ટર કચેરીએ બધા સાથે મળીને જે અમારી બેન માયાબેન એમની સાથે જે થયું છે એમના ન્યાય માટે અમે આવેદનપત્ર આપવા બધા આવ્યા હતા અહીંયા, અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે. અને જે બીજા પણ ડીસા તાલુકામાં, આપણા ડીસા શહેરમાં 3 થી 4 કેસ થયા છે, જે આપણને જાણવા મળેલું છે સોશિયલ મીડિયાના માધ્યમથી અને લોકો દ્વારા, કે બીજી પણ 3-4 બેન દીકરી સાથે એવું થયું. એક આધેડ વ્યક્તિનું મૃત્યુ પણ થયું હતું. એટલે ઘણા બધા આવા કેસ થાય છે, અને તંત્ર જાગૃત થાય અને એ લોકોને ન્યાય મળે, અને ભવિષ્યમાં કોઈની બેન દીકરી સાથે આવું ના થાય એના માટે અમે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે. અમે CDHO ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસરને આવેદન આપ્યું છે, અને અમે નાયબ કલેક્ટરશ્રીને પણ આવેદન આપવા જઈ રહ્યા છીએ. આવું બધું. અને બીજું, આ મીડિયાના માધ્યમથી ડીસા ડૉક્ટર પરિવાર અને ટોટલ ડૉક્ટરો સાહેબશ્રીને, એવું નથી કે બધા ખરાબ છે, પણ જે આવું કરી રહ્યા છે એમને આ મીડિયાના માધ્યમથી હું એટલું કહેવા માગું છું કે આ જે બન્યું એવું ભવિષ્ય કોઈની બેન દીકરી સાથે થયું તો અમે આ બધા જે આજે છીએ, આજે અમે 50ની સંખ્યામાં છીએ, કાલે અમે 500ની સંખ્યામાં તમારી હોસ્પિટલ આગળ સેમ ડે આવીને બેસી જાઉં, ને તમારી હોસ્પિટલને તાળા મારતા 24 કલાક પણ વાર લાગશે નહીં. તો બધાને નમ્ર વિનંતી છે કે આ જે માયાબેન સાથે થયું છે, બીજી 2-3 દીકરીઓ સાથે થયું છે, એ ભવિષ્યમાં કોઈ સાથે થાય નહીં, એવી નમ્ર વિનંતી છે. જે રીતે વાત કરવામાં આવે તો પરિવાર હાલમાં જે વેદના ભોગવી રહ્યું છે, એ વેદના ક્યાંક આપણે પણ જે છે તે સમજી ન શકીએ. એક હદ સુધી તેમના ઉપર મુશ્કેલીઓનો આભ તૂટી પડ્યો છે. એમની એ વેદના આપણે વિચારી પણ ન શકીએ, કારણ કે ગર્ભવતી જે દીકરી તેને ડિલિવરી માટે હોસ્પિટલ દાખલ કરવાની હોય, અને તેમાંથી જ્યારે એવા સમાચાર આવે કે એ દીકરી આ દુનિયામાં જ નથી રહી, તો એનાથી મોટો કોઈ આઘાત ન કહી શકાય. તો હવે જોવું રહ્યું કે ખરેખર વહીવટી તંત્ર આ વત્સલ હોસ્પિટલના ડૉક્ટર ઉપર કોઈ કાર્યવાહી કરે છે કે કેમ. અને લાઈવ 24 ન્યૂઝ સાથે સતત જોડાયેલા રહેજો. અમે તમને નવા અપડેટ્સ પણ આપતા રહીશું, અને લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.